શ્યામકુમારના નમસ્કાર। આજના આ વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં વપરાતી ખૂબ જ સામાન્ય વસ્તુ એટલે કે પેન્સિલ વિશે વાત કરવાના છીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેન્સિલની અંદર જે કાળો પદાર્થ છે તે શું છે? ઘણા લોકો તેને સીસું લીડ સમજે છે, પણ શું તે ખરેખર સીસું છે? આ વિડીયોમાં તમે જાણશો પેન્સિલની અંદર કયો પદાર્થ વપરાય છે, ગ્રેફાઇટ અને માટીનું મિશ્રણ કેવી રીતે કામ કરે છે, પેન્સિલ પર લખેલા HB2B જેવા કોડનો અર્થ શું થાય છે, પેન્સિલ બનાવવામાં કયા લાકડાનો ઉપયોગ થાય છે, પેન્સિલનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારી ફેમિલી તથા મિત્રો સાથે શેર કરજો। આવી જ અવનવી અને શૈક્ષણિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પેન્સિલ એક એવી વસ્તુ છે જેનો આપણે બાળપણથી ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ તેની બનાવટ અને તેની અંદર રહેલા પદાર્થો વિશે ખૂબ જ ઓછી વિગતવાર જાણકારી લોકો પાસે હોય છે। સામાન્ય રીતે લોકો એવું માને છે કે પેન્સિલની અંદર લીડ એટલે કે સીસું હોય છે, પરંતુ આ એક મોટી ગેરમાન્યતા છે। હકીકતમાં પેન્સિલમાં સીસાનો બિલકુલ ઉપયોગ થતો નથી। પેન્સિલની અંદરનો મુખ્ય પદાર્થ ગ્રેફાઇટ। પેન્સિલની અંદર જે કાળો ભાગ હોય છે જેને આપણે લીડ કહીએ છીએ, તે વાસ્તવમાં ગ્રેફાઇટ અને માટી ક્લે નું મિશ્રણ છે। ગ્રેફાઇટ એ કાર્બનનું એક શુદ્ધ સ્વરૂપ છે। તે સ્વભાવે ખૂબ જ નરમ અને ચીકણું હોય છે। જ્યારે તમે કાગળ પર પેન્સિલ ફેરવો છો, ત્યારે ગ્રેફાઇટના સૂક્ષ્મ સ્તરો કાગળ પર ચોંટી જાય છે, જેના કારણે આપણને લખાણ દેખાય છે। ગ્રેફાઇટ એટલું નરમ હોય છે કે જો તેનો સીધો ઉપયોગ કરવામાં આવે તો તે તરત જ તૂટી જાય। તેથી તેને મજબૂતી આપવા માટે તેમાં ચોક્કસ માત્રામાં ચીકણી માટી ભેળવવામાં આવે છે। ગ્રેફાઇટ અને માટીના મિશ્રણને ઊંચા તાપમાને શેકવામાં આવે છે, જેનાથી એક મજબૂત સળી બને છે જેને આપણે પેન્સિલની અંદર જોઈએ છીએ। પેન્સિલના પ્રકાર અને ગ્રેફાઇટનું પ્રમાણ। તમે પેન્સિલ પર HB2B 4B અથવા H જેવા અક્ષરો લખેલા જોયા હશે। આ અક્ષરો પેન્સિલની અંદર રહેલા ગ્રેફાઇટ અને માટીના મિશ્રણનું પ્રમાણ દર્શાવે છે। H હાર્ડ આ પેન્સિલમાં માટીનું પ્રમાણ વધારે હોય છે। તે સખત હોય છે અને તેનો રંગ આછો હોય છે। B બ્લેક આ પેન્સિલમાં ગ્રેફાઇટનું પ્રમાણ વધારે હોય છે। તે નરમ હોય છે અને ઘાટું કાળું લખાણ આપે છે। HB હાર્ડ બ્લેક આમાં ગ્રેફાઇટ અને માટીનું સપ્રમાણ મિશ્રણ હોય છે, જેનો ઉપયોગ આપણે રોજિંદા લખાણ માટે કરીએ છીએ। લાકડાનું આવરણ। પેન્સિલનો બીજો મહત્વનો ભાગ તેનું બાહ્ય લાકડું છે। ગ્રેફાઇટની સળી ખૂબ જ નાજુક હોવાથી તેને રક્ષણ આપવા માટે લાકડાનો ઉપયોગ થાય છે। મોટાભાગની ઉચ્ચ ગુણવત્તાવાળી પેન્સિલો સીડર ના લાકડામાંથી બનાવવામાં આવે છે। આ લાકડું નરમ હોય છે, જેના કારણે તેને સરળતાથી છોલી શકાય છે અને તે વળતું નથી। પેન્સિલ બનાવતી વખતે લાકડાના બે અડધા ટુકડા લેવામાં આવે છે, જેમાં વચ્ચે ખાંચો પાડીને ગ્રેફાઇટની સળી મૂકવામાં આવે છે અને પછી તેને ગુંદરથી જોડી દેવામાં આવે છે। ત્યારબાદ તેને ગોળ અથવા ષકોણ આકાર આપવામાં આવે છે। અન્ય ઘટકો। પેન્સિલની અંદર ગ્રેફાઇટ અને માટી ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ પણ હોઈ શકે છે। 1. મીણ વેક્સ ગ્રેફાઇટની સળીને વધુ લીસી બનાવવા માટે ક્યારેક તેને મીણમાં ડુબાડવામાં આવે છે, જેથી કાગળ પર લખતી વખતે તે વધુ સ્મૂધ ચાલે। 2. રબર ઇરેઝર ઘણી પેન્સિલોના છેડે રબર લગાવેલું હોય છે। આ રબરને પેન્સિલ સાથે જોડી રાખવા માટે એક ધાતુની રિંગ હોય છે જેને ફેરુલ કહેવામાં આવે છે। 3. રંગ અને પોલિશ પેન્સિલની બહારની સપાટી પર સુંદર દેખાવા માટે રંગ અને વાર્નિશનું પડ ચડાવવામાં આવે છે। ઐતિહાસિક ગેરમાન્યતા શા માટે તેને લીડ કહેવાય છે? 1564માં ઇંગ્લેન્ડના બોરોડેલ ખાતે ગ્રેફાઇટનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તે સમયે લોકો ગ્રેફાઇટને ઓળખતા નહોતા અને તે દેખાવમાં સીસા લીડ જેવું લાગતું હતું, તેથી લોકો તેને પ્લમ્બાગો અથવા કાળું સીસું કહેવા લાગ્યા। ભલે વિજ્ઞાને પાછળથી સાબિત કર્યું કે તે ગ્રેફાઇટ છે, પણ પેન્સિલ લીડ નામ આજે પણ લોકપ્રિય છે। આમ, એક નાનકડી પેન્સિલની અંદર કુદરતી ગ્રેફાઇટ, પૃથ્વીની માટી અને ખાસ પ્રકારના લાકડાનું સુંદર સંયોજન હોય છે, જે આપણને આપણા વિચારો કાગળ પર ઉતારવામાં મદદ કરે છે।